પાટણના સિદ્ધપુર હાઈવે પર આગ લાગી છે તો ટ્રેલરમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। ટ્રેલર સિમેન્ટ ભરીને જઈ રહ્યું હતું અને તે જ સમયે અચાનક આગની ઘટના બની, જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે આગ લાગવાના કારણે ટ્રેલરનું કેબિન બળીને ખાખ થયો। બીજી તરફ ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો છે। તો પાટણના સિદ્ધપુર હાઈવે પર ટ્રેલરમાં આગની ઘટના બની। ગાડી સાઈડમાં પાર્ક કરી દેતા મોટી દુર્ઘટના ટળી છે। તો આગની ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે આવી પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। તો ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થયો છે। આગ લાગવાના કારણે ટ્રેલરનું કેબિન બળીને ખાખ થયું। તો આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે આપને, જેમાં પાટણના સિદ્ધપુર હાઈવે પરની આ ઘટના। અચાનક ટ્રેલરમાં આગ લાગી, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું। તો આગની ઘટનાની જાણ ફાયર વિભાગને પણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। તો ગાડી સાઈડમાં પાર્ક કરી દેતા મોટી દુર્ઘટના થતા ટળી છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। અચાનક આગની ઘટના બની। ટ્રેલર સિમેન્ટ ભરીને જઈ રહ્યું હતું અને તે જ સમયે આ ઘટના બની છે, જેમાં આગ લાગવાના કારણે ટ્રેલરનું કેબિન બળીને ખાખ થયું છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ટ્રેલર સિમેન્ટ ભરીને જઈ રહ્યું હતું અને તે સમયે આ ઘટના બની। સિદ્ધપુર હાઈવે પરની આ ઘટના સામે આવી।